8 વર્ષ સુધી જેલ ભોગવી છે, એ તમામ અધિકારીઓ એક મોટી કસોટીમાંથી પાર ઉતર્યા છે. પણ આ કસોટી ફક્ત પ્રથમ તબક્કાની છે. આ પ્રથમ ચરણની કસોટીમાંથી પાર ઉતર્યા છે. મિત્રો, કસોટી કોની થાય? સોનાની કસોટી થાય, કથીરની ના થાય. રામની કસોટી થાય, રાવણની ના થાય. પાંડવોની કસોટી થાય, કૌરવોની ના થાય. સતી સીતા અને દ્રૌપદીની કસોટી થાય, વૈષ્ણવની કસોટી ના થાય. મિત્રો, પ્રહલાદની કસોટી થાય, હરણ્યકશ્યપુની કસોટી ના થાય. પૃથ્વીરાજ ચૌહાણની કસોટી થાય, જયચંદ રાઠોડની કસોટી ના થાય. મિત્રો, સિરાજુદ્દૌલાની કસોટી થાય, મિર્જાફરની કસોટી ના થાય. અને આ બધા લોકોની જો કસોટી થાય તો એ કસોટીમાં ફેલ જાય. અને અંતિમ હું આપને એમ કહું છું કે કસોટી મર્દોની થાય, બહાદુરોની થાય, કાયરોની ના થાય. ગુજરાતની પોલીસ એક મોટી કસોટીમાંથી પાર ઉતરી છે. આપ સૌ બહુ સારી રીતે જાણો છો ગુજરાતની પોલીસને શું શું વેઠવું પડ્યું છે અને શા માટે વેઠવું પડ્યું છે. આ દેશની અંદર જયચંદો, મિર્જાફરો અને દેશદ્રોહીઓની આજકાલ એક વસંત ખીલેલી છે. કવિ કલાબીએ કહ્યું છે કે જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપની. હું એમ કહું છું કે આપણી નજર જે છે એ નજરમાં ચોક્કસતા હોય તો આજની તારીખમાં ક્યાંય પણ નજર નાખો અને તમને દેશદ્રોહીઓ દેખાશે. આ દેશના રાજકીય જે દેશદ્રોહીઓ છે, હું આપને કહું કે આ દેશને આતંકવાદથી બચાવવો બહુ આસાન છે. આ દેશને ગુનાખોરીથી બચાવવી બહુ આસાન છે. આ દેશ ઉપર પાકિસ્તાન કે ચીન હુમલો કરે તો આ દેશને બચાવવો આસાન છે, પરંતુ આ દેશને દેશદ્રોહી રાજકારણીઓથી બચાવવો મુશ્કેલ છે. ગુજરાત પોલીસને વેઠવું પડ્યું છે. ગુજરાત પોલીસે કોઈ પાપ કર્યા નથી. ગુજરાત પોલીસે કોઈ ગુનો કર્યો નથી. ગુજરાત પોલીસે જે પણ કામગીરી કરી છે એ કામગીરી સંવિધાનની અંતર્ગત કાયદેસર રીતે પોતાની ફરજના ભાગરૂપે એમણે પોતાની ફરજ બજાવી છે. અને આ પ્રકારની ફરજ ન બજાવવામાં આવી હોત તો મેં ઘણી વખતે પહેલા ટીવીમાં કહ્યું છે અને આજે આપને સૌને કહું છું, ગુજરાત પોલીસે જે તે વખતે જે કામગીરી કરી એ ન કરી હોત તો આજે હિન્દુસ્તાનની અંદર એક નહીં, એક કાશ્મીર નહીં, ગુજરાત એક બીજું કાશ્મીર બની ગયું હોત. ગુજરાતને બીજું કાશ્મીર બનતા અટકાવનાર પોલીસ અધિકારીઓ છે. એ પોલીસ અધિકારીઓને જેલમાં મોકલવા જોઈએ કે એમની કદર થવી જોઈએ? હું આપને પૂછું છું. એ કદર થવાની વાત તો બાજુમાં ગઈ, પરંતુ દેશદ્રોહી રાજકારણીઓએ કપટ કર્યા, ખટપટો કરી અને સાચા ધર્મના માર્ગે ચાલનારા, ધર્મનો માર્ગ એટલે ફરજનો માર્ગ, ફરજના માર્ગે ચાલનારા, કર્તવ્યના માર્ગે ચાલનારા પોલીસ અધિકારીઓને પોતાનું કર્તવ્ય કરતા અટકાવ્યા. એમનું કર્તવ્ય કરતા અટકાવ્યા જ નહીં, પરંતુ એમને 8 વર્ષ સુધી જેલમાં સડવું પડે એ પ્રકારની પરિસ્થિતિ આ દેશદ્રોહીઓએ આખા હિન્દુસ્તાનની અંદર ઉભી કરી.
અને એ ષડયંત્રો કેવી રીતે અને કોણે કર્યા એ મારે આપને કહેવાની કોઈ આવશ્યકતા નથી. એ ષડયંત્રોનો પર્દાફાશ તો છેલ્લા 3 મહિનાથી આપ સૌ ટીવી જોતા હશો, અને એ ટીવીની અંદર ગુજરાતમાં જે કંઈ આતંકવાદ વિરોધી કાર્યવાહી થઈ છે, જે કંઈ એન્કાઉન્ટરો થયા છે, એ એન્કાઉન્ટરો સાચા હતા, અસલી હતા, નકલી હતા નહીં. એ એન્કાઉન્ટરોની માહિતી હિન્દુસ્તાનની જે સર્વોચ્ચ એજન્સી છે આઈબી, એના ઇનપુટના આધારે તમામ એન્કાઉન્ટરો થયા હતા. આ તમામ એન્કાઉન્ટરોની જાણકારી જે તે વખતે દિલ્હીથી માંડી અને અમદાવાદમાં આજે એન્કાઉન્ટરો થયા, એની વચ્ચે આવનારું સમગ્ર તંત્ર જે છે એ તંત્ર વાકેફ હતું. અને છતાં પણ આ દેશના દેશદ્રોહી રાજકારણીઓએ ખટપટો કરી, ષડયંત્રો કર્યા અને પોતાના રાજકીય ઉલ્લુ સીધા કરવા માટે ખોટા કેસો ઉભા કર્યા, અને ખોટા કેસો ઉભા કરી અને અમોને 8 વર્ષ સુધી અને છેલ્લે 1 વર્ષ સુધી અમારે વનવાસમાં રહેવું પડ્યું. અને ત્યાર પછી આજે જ્યારે હું પરત આવ્યો છું અને આપ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને મને જે બિરદાવ્યો છે, મારી જે કદર કરી છે, એ માટે આપ સૌનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો ટૂંકા પડે છે. હું આપને ચોક્કસ કહી શકું કે આપ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો, ફક્ત આપની ભાવના જ અમારી સાથે છે એવું નથી, પરંતુ આ ગુજરાતના 6 કરોડ ગુજરાતીઓ જે છે એ સૌની ભાવના જે છે એ અમારી સાથે છે. એટલું જ નહીં, આતંકવાદ આજની તારીખમાં એક મોટામાં મોટું દેશ ઉપરનું જોખમ છે. અને રાઈટ થિંકિંગ પીપલ, જે સાચું અને સીધું વિચારનારા જે માણસો છે, એ લોકોને ખબર છે કે આ એક મોટામાં મોટું જોખમ છે. અને આ જોખમની સામે જે પણ આર્મી હોય કે પેરામિલિટરી ફોર્સિસ હોય કે પોલીસના અધિકારીઓ હોય, એ જ્યારે એમની સામે કાર્યવાહી કરે છે તો લોકશાહી પદ્ધતિની અંદર આ કાર્યવાહી ઘણી જ કઠિન હોય છે. અને આવી કઠિન કાર્યવાહી કરનારા જે અધિકારીઓ છે, એ અધિકારીઓ અને પોલીસની સાથે ફક્ત ગુજરાત નહીં, પરંતુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવાદી જે માણસો છે, એ તમામ લોકોની જે લાગણી છે એ અમારી સાથે હતી અને આજે પણ અમારી સાથે છે. મિત્રો, હવે સમય થઈ ગયો છે, મારે પ્રેસ કોન્ફરન્સ પણ લેવાની છે. મારે આપને બીજી પણ એક વાત હું કહી દઉં કે હવે હું રિટાયર થયો છું. રિટાયર થયો છું, પરંતુ ટાયર્ડ થયો નથી. હું આપને સ્પષ્ટ કહેવા માંગુ છું કે મારી એક ઇનિંગ પૂરી થઈ છે, મારો એક દાવ પૂરો થયો છે, અને જિંદગીનો અસલી દાવ આજથી ચાલુ થાય છે. આપને હું બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે અત્યાર સુધીમાં મેં અને મારી સાથેના અધિકારીઓ છે એને ફિલ્ડિંગ ભરી છે. હવે હું કહું છું કે બેટિંગ મારા હાથમાં છે, હવે ફિલ્ડિંગ ભરવા માટે તૈયાર થઈ જાઓ. હું જ્યારે પોલીસ અધિકારી હતો એ વખતે પણ એક જાહેર જીવનનો અધિકારી હતો. મેં કોઈ ચીલા ચાલુ પોલીસ અધિકારી તરીકે કામ કર્યું નથી. એસી ચેમ્બરમાં બેસી મારી કક્ષાના અધિકારીઓ નહીં,
મારાથી નીચેની પાયરીના અધિકારીઓ છે એ લોકો પણ એવું ઈચ્છે કે એસી ચેમ્બરમાં બેસે અને બધું કામ કાગળ ઉપર ચાલે, એસી ચેમ્બરમાં બેઠા બેઠા સહીઓ કરે અને સમય આવે ત્યારે પ્રમોશન મળે, સમયસર બધું જ સમૂહ સૂત્રો એમના જીવનની અંદર ચાલે અને પ્રમોશનો પૂરા થાય, રિટાયર થાય એટલે પૂરા પેન્શન મળે. હું એક એવો અધિકારી હતો કે ઓફિસમાં ઓછું બેસતો અને હું પ્રજાની વચ્ચે રહીને કામ કરનાર પોલીસ અધિકારી તરીકે કામ કર્યું છું. હું એક પ્રજાની વચ્ચે ઉભો રહીને કામ કરનારો અધિકારી હતો. અધિકારી તરીકે પણ જો હું પ્રજાની વચ્ચે ઉભો રહ્યો હોઉં અને પ્રજાની લીલી સૂકીમાં સાથ આપ્યો હોય અને ક્યાંય પણ મારી નિમણૂક થઈ હોય ત્યાં કોઈને અન્યાય કરી જાય, કોઈ નાના માણસને હેરાન કરી જાય, કોઈ ગરીબ માણસને હેરાન કરી જાય, કોઈ બાપડા માણસને વધારે બાપડો બનાવી દે, એવું કોઈ દિવસે મેં થવા દીધું નથી. અને હવે જ્યારે રિટાયર થયો છું ત્યારે તો બિલકુલ આ પ્રજાના ભાગ તરીકે પ્રજાનો અદનો માણસ બનીને હું પ્રજાની વચ્ચે ઉભો રહેવાનો છું અને ગુજરાતના જે પ્રાણ પ્રશ્નો છે એની અંદર હું સક્રિય થવાનો છું.